હેલો એવરીવન, આજે આપણે લોકો અકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 4 કરવા જઈ રહ્યા છે જેનું નામ છે રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ. રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ. હવે તમારા લોકોને નવી પેપર સ્ટાઇલ કાલે રિલીઝ થઈ છે, તો આજ રાતે એનો કદાચ હું વિડીયો બનાવીશ, તો હું અપલોડ આજ સાંજે કરીશ કે કઈ કઈ વસ્તુ છે ઇન્ક્લુડ છે, કેટલું ઈઝી કરી નાખ્યું છે તમારું આ વર્ષ 2021 નું પેપર. એ બધું જ આપણે લોકો આજના વિડીયોમાં ડિસ્કસ કરશું. બરોબર છે? કેટલો ફેર પડવાનો છે, કઈ વસ્તુ ગઈ છે, કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી છે, કઈ રીતના પેપર નીકળવાનું છે, પેપર સ્ટાઇલ શું છે અને એના જે કેટલા માર્ક્સ છે એ રહેશે અકાઉન્ટના પેપર પૂરતું છે. બરોબર છે? તો આજે રાતે હું એનું ડિસ્કશન કરીશ ફ્રેન્ડ્સ. ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો, રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ ચેપ્ટર આપણે કરીએ તો આમ જોવા જઈએ તો ચેપ્ટર આઈ થિંક 6 માર્ક્સ નું છે. સોરી, 5 માર્ક્સ નું આઈ થિંક. લેતો રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ છે એ ચેપ્ટર 5 માર્ક્સ નું છે. એની અંદર એક એમસીક્યુ આવશે, એક વન સેન્ટેન્સ આવશે. એમસીક્યુ ડિવિઝન 1 માં, વન સેન્ટેન્સ ડિવિઝન બી માં અને એક વન સમ આવશે સેક્શન સી માં. બરાબર? એટલે ટોટલ જુઓ તો એના માર્ક્સ છે 1 + 1 + 3 છે. એટલે ટોટલ આ 5 માર્ક્સ નું લેસન છે ગાઈસ, એવરીવન. 5 માર્ક્સ નું લેસન. અને બેરેમી 5 માર્ક્સ છે તમારા પોકેટમાં આવવાના જ છે. ધીસ ઇઝ ટુ બી ડેમ શ્યોર. ઓકે, 5 માર્ક્સ છે તમારા પોકેટમાં આવવાના જ છે ગાઈસ. ચલો, આમાં મહત્વનું જે રહેવાનું છે, જો થિયરી પણ આની ઈઝી રહેશે, બરોબર છે, પણ થિયરીનો આપણે આખો અલગ વિડિયો બનાવીએ છીએ, એમાં લેશું એને. અને સમ્સ છે અહીંયા, બસ સમ છે, બે ફોર્મ્યુલા ઉપર સમ જવાના છે. ખાલી જસ્ટ બે ફોર્મ્યુલા તમને લોકોને આવડી ગઈ એટલે સમ અહીંયા થઈ ગયા 3 માર્ક્સ રોકડા પાકેટમાં. અને ખાધું પીધું ને મોજ કર્યું તો કે ક્યાં ગયા હતા? કે દ્વારકા. બરાબર છે? તો સૌથી પહેલું છે આપણે જે ફોર્મ્યુલા કરીએ છીએ સેક્રિફાઇસિંગ રેશિયો ઓફ અ પાર્ટનર. સેક્રિફાઇસ રેશિયો ઓફ અ પાર્ટનર. પહેલી જે ફોર્મ્યુલા છે સેક્રિફાઇસ રેશિયો અથવા શેર of partners is equal to old share minus new share. જો આપણે લોકો ગુજરાતીમાં વાત કરીએ ને સિમ્પલ લોજિક સાથે, તો માનો કે કોઈ પાર્ટનર છે, એ પાર્ટનરશિપ ફર્મમાં જોડાય છે. બરોબર છે? તો ઘણી વખતે કેવું થતું હોય કે કોઈ એક નવો પાર્ટનર આવે અથવા કોઈ વર્ક ઓછું કરતા હોય, તો માનો કે એ બી 3 પાર્ટનર છે, સોરી 2 પાર્ટનર છે. પહેલા એક 100 રૂપિયા પ્રોફિટ હતો ને, બે ઇક્વલ વેચતા 50 ને 50 થી. પછી એ છે ને શોપ ઉપર ઓછો આવતો અને બી વધારે કામ કરતો. તો બી એ કીધું કે હવે ભાઈ મને પ્રોફિટ વધારે મળવો છે, તો બી કે હવેથી મારો ન્યુ શેર મને 70 મળશે અને તને કેટલા મળશે? 30. તો આમાં જુઓ, પેલા એને 50 મળતા, હવે એને કેટલા મળે છે? 30 મળે છે. એટલે 20 રૂપિયાને જતા કર્યા. બરાબર? તો 20 રૂપિયાનો શું થઈ જશે? સેક્રિફાઇસ. બરાબર છે? 20 રૂપિયાનો શું થઈ જશે? સેક્રિફાઇસ. પેલા એને 50 મળતા હતા, હવે એને 30 રૂપિયા મળે છે. એટલે 20 રૂપિયાને ઓછા મળે છે, 20 રૂપિયા જતા કરે છે, એને કહેવાય સેક્રિફાઇસ. સેક્રિફાઇસ ગુજરાતીમાં કોઈ ત્યાગ, ત્યાગ, છોડી દીધું. બરાબર ને? 20 રૂપિયા બિચારા ગયા લોસ, એને કહેવાય સેક્રિફાઇસ. જાણો બેટા? હા, બી ને પેલા કેટલા મળતા હતા? 50. હવે બી ને કેટલા મળે છે? 70. એનો મતલબ કે 20 રૂપિયા જ્યાદા મળે છે ને, પેલા કરતા 20 રૂપિયા વધારે મળ્યા ને, તો પેલા કરતા 20 વધારે મળે તેને શું કહેવાય? ગેઇન કહેવાય. ઓકે, તો ચલો, આના બેઝ ઉપરથી હવે આ લોકો વિચારો, અને આ લોકોને એમ છે કે તમે હોશિયાર નથી એટલે એ લોકો આપે છે તમને ફોર્મ્યુલા સ્વરૂપે. બાકી યુ આર સો ક્લેવર. ફોર્મ્યુલાની કોઈ દુનિયામાં જરૂર છે નહીં. બરાબર છે? ચલો, આજ સાથે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને ઇલસ્ટ્રેશન નંબર 1 ની શરૂઆત કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઇલસ્ટ્રેશન નંબર 1 અને પેજ નંબર છે ના 109. Is it okay, my dear friends? Yes. That's great. That's great. બીજું કાંઈ નહીં બાબુ, તમે આમ નજીક આવી જાઓ મેદાનમાં એટલે દેખાય. વાંધો ન આવે. ચાલો, વાત કરીએ છીએ. રામ, શ્યામ and ઘનશ્યામ are partner. Ram, Shyam and Ghanshyam are partners in a partnership firm sharing profit and loss equally. Ram, શ્યામ અને ઘનશ્યામ એ ઇક્વલ પાર્ટનર છે. એનો મતલબ એમ
કે એનો ઓલ્ડ પીએનએલ રેશિયો છે, ઓલ્ડ પીએનએલ રેશિયો છે 1:1:1. ઓકે, તો એને ડિવાઇડેડ બાય કેટલા કરી દે? ટોટલ છે 1 + 1 + 1 એટલે ડિવાઇડેડ બાય કેટલા આવશે? 3 3 3. ઓકે ગાઈસ, એવરીવન, યો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે એના પછી they decided to save profit and loss in the ratio of 3:2:1. એને નક્કી કર્યું કે હવે આપણે પ્રોફિટ છે 3:2:1 માં ડિસાઈડ કરો, એટલે ન્યુ પીએનએલ રેશિયો ફ્રેન્ડ્સ એ ડિસાઈડ કર્યું કે હવે પ્રોફિટ આપણે છે વેચશું 3:2:1 એટલે ડિવાઇડ બાય કેટલા કરશું? 6 and 6. 3 + 2 + 1 એટલે 6 થઈ ગયા માય ડિયર ફ્રેન્ડ્સ. આર યુ શ્યોર? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઓકે, હવે આપણે શું પૂછ્યું છે જુઓ. In this circumstances calculate which partner has sacrificed and how much. કયા પાર્ટનરે કેટલો સેક્રિફાઈસ કર્યો છે અને કેટલો? તો લખો sacrifice by partner is equal to sacrifice by partner is equal to old share minus new share. બીજું યાર, હું તમને જે પણ કંઈ કરાવું એ તમે લોકો છે એ હોમવર્કમાં 2 ટાઈમ્સ કરો, બરાબર છે? અને હોમવર્ક કરી અને બધા લોકોએ મને શું કરવાનું? WhatsAppમાં સ્કેન કરી મોકલી દેવાનું કે આ મેં હોમવર્ક કરી છે PDF રૂપે, જેથી કરીને મિત્રો તમારી જે ઈમાનદારી છે એને આપણે પરખી શકીએ કે કેટલા લોકો ઈમાનદાર છે. હે, હું નથી, નહીં, બધા લોકો ઈમાનદાર છે. એટલે ઈમાનદારી તો ભારતના દરેક લોકોના બ્લડમાં છે ગાઈસ. ચલો, રામનો ઓલ્ડ શેર કેટલો છે? 1/3 માઈનસ રામનો ન્યુ શેર કેટલો છે? 3/6. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ. હવે 3 અને 6 ડિવિઝનમાં 3 છે, ડિવિઝનમાં 6 છે. કોઈ દી જો ડિવિઝન અલગ અલગ હોય ને, તમે માઈનસ ક્યારે કરી શકો? જો ડિવિઝન સરખા હોય. તો અહીંયા ડિવિઝન સરખા નથી, તો માઈનસ કરવા માટે પહેલા તો ડિવિઝન ને બાપુ શું કરવા પડે? સરખા કરવા પડે. ચા મગાવું, ડિવિઝન, સરબત, સોડા, લચ્છી ચામુંડાની, હે કેવી છે? ઓકે, તો જો આના ડિવિઝનમાં 3 છે, આના ડિવિઝનમાં 6 છે, તો આના ડિવિઝનમાં પહેલા 6 લેવા માટે મલ્ટીપ્લાય બાય 2 કરો તો 6 આવી જાય. 3 2 * 6 થઈ ગઈ ને? તો નીચે ડિવિઝન ને 2 થી મલ્ટીપ્લાય કરો તો અપર સાઈડ ને પણ 2 થી મલ્ટીપ્લાય કરવા પડે. એવો ગણિતનો રૂલ હતો જે આપણે લોકો 8 9 માં ભણાવીશું, પણ તમને યાદ હશે નહીં, બરાબર છે? સમજાયું? હવે આખા હવે બધામાં ઈ જશે 2 1 * 2 3 2 * 6 -3/6. હવે જો બેના જે છે ડિવિઝન સરખા થઈ ગયા તો LCM લઈએ 6. 2 - 3 = -1/6. જ્યારે આપણે સેક્રિફાઈસ નો સમ હોય અને માઈનસ માં આન્સર આવતો હોય ને મિત્રો, તો એને કહેવાય ગેઇન. કાઉ બોલતે હે ગેઇન. हाँ, माइनस में है तेरे गेन के भाई समझा? अच्छा, હવે યાદ આવી ગયું? ઓકે, આવડું બધાને એવરીવન. હવે બસ હવે આખા જે બાકીના બે છે ને એમાં જ થશે. પહેલા જે છે ને મલ્ટીપ્લાય બાય 2 કરવા પડશે ઉપર નીચેથી. વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું મોજ કર્યું. રામ બીજો કોણ છે? શ્યામ. હવે શ્યામ નો ઓવર છે 1/3. ન્યુ શેર 2/6. ચલો, હમણાં જ કર્યું ને ઉપર નીચે કેનાથી મલ્ટીપ્લાય વડે? 2 2 વડે. પહેલાને જે કર્યું હોય ને એ જ બીજાના સર્વત્ર લાગુ પડે મિત્રો. તો કેટલા બચશે? 2 1 * 2 3 2 * 6 -2/6. આગળ વધારે નહીં ને, 2/6 -2/6 કરો એટલે 0 થઈ ગયો. નો ગેઇન, નો સેક્રિફાઈસ. એવરીવન યો શું વાત છે? આવ્યો ત્રીજા આપણા ઘનશ્યામજી મહારાજ. જય ઘનશ્યામજી મહારાજ. એનો પણ ઓલ્ડ શેર હતો 1/3 અને ન્યુ શેર હતો 1/6. ઓકે, ઉપર કર્યું એમ કરવાનું, મલ્ટીપ્લાય બાય ઉપર નીચે ત્રણેયને સોરી 2 2 વડે. તો 2 1 * 2 3 2 * 6 -1/6. ઉતાવળે આંબો પાકી ગયો. 2 1 * 2 એટલે બેના જો ડિવિઝન સરખા છે 6 મૂકું. 2 - 1 = 1/6 and what it is called? Sacrifice. Sacrifice ની ફોર્મ્યુલામાં પ્લસ માં આન્સર આવે તો એને સેક્રિફાઈસ કહેજો મિત્રો. યાદ રહી ગયું? સમ આવ્યો? વેરી ગુડ. શ્રુત આવ્યો?
अब देखेंगे मेरे प्यारे बच्चों इलस्ट्रेशन नंबर 2 को। चलो जो इलस्ट्रेशन नंबर 2 અને 2 2 2 2 2 તારા અને પેજ નંબર છે 110 પેજ નંબર છે આના 110 જોઈએ છે ભાવેશ વિપુલ and here partners in a firm selling profit and losses in the ratio of 2:1 લખો ભાવેશ પછી વિપુલ પછી રાજી થઈને બોલમાં બકા બેન કે હિરલ બેન હા બેન જ કહેવાનું તમારે બધાએ ઓલ્ડ છે ઓલ્ડ છે કેટલો છે 2:2:1 2:2:1 ડિવિઝન માં કેટલા થશે 2 + 2 + 1 એટલે 5 ડિવિઝન માં ટપકારો પાઈ 5 and 5 એના પછી મેરે ઘર બચ્ચો they decide to share profit and losses in the ratio of 3:2:1 new ratio કેટલો આપ્યો 3:1 new share 3:2:1 divided by 6 હવે જો ઉપરથી ડિસાઈડ કરે કે કોને કેના વડે મલ્ટીપ્લાય કરશું હા ગાઈસ શીખવાડો કઈ રીતે ઈઝી મેથડ ઈઝી ચલો હવે આમાં 5 અને 6 બેમાંથી મોટું કોણ 6 એટલે 5 ની જગ્યાએ તો 6 લઈ આવવા આઈ થિંક શક્ય નથી આવે છે 5 ના ટેબલમાં ક્યાંય 6 આવે 5 ના ટેબલમાં ક્યાંય 6 આવે નહીં તો શું કરે આ બીજી મેથડ પહેલી મેથડ હતી કે જ્યારે 3 ને 6 હતા તો આપણે 3 ના ટેબલમાં 6 આવતા એટલે મલ્ટીપ્લાય બાય 2 કરીને તો બીજી મેથડ બેયના ટેબલ બોલવા પડશે કે 5 1 * 5 5 2 * 10 5 3 * 15 5 4 * 20 5 5 * 25 અને 5 6 * 30 6 નું ટેબલ બોલો 6 1 * 6 6 2 * 12 6 3 * 18 6 4 * 24 6 5 * 30 આઈલા બેયમાં જો 30 30 આવ્યા એમાં બેયમાં 30 બેયના ટેબલમાં 30 આવ્યા તો બેયના ટેબલમાં જ્યારે 30 આવે તો એનો મતલબ કે એલસીએમ આપણે 30 લેવો છે એલસીએમ કેટલો લેવો છે 30 એટલે બેયના ડિવિઝનમાં 30 આવવા જોઈએ તો 5 ના કયા ટેબલમાં 30 આવતા 5 6 * 30 હે નીચે મલ્ટીપ્લાય કરો તો ઉપર તો કમ્પલસરી છે એટલે ઉપર નીચે હું બેયને કરી દઉં 6 6 વડે મલ્ટીપ્લાય ઈઝી મેથડ હા બાપુ સમજાણો અને નીચે 6 છે તો કેનાથી મલ્ટીપ્લાય કરવું પડે 5 વડે મલ્ટીપ્લાય કરો છો 30 ને નીચે કરો એટલે ઉપર એ કરવું પડે કેમ બાકી આવડી ગયું ને એટલે હવે ડાયરેક્ટ ને નીચે ઓલું જ કરવાનું રહેશે હવે હાલો લખો હવે ડાયરેક્ટ સમ થઈ જાય એમને જેમ નમ જોજો ભાઈ એમને આખે આખો એમને 100% sacrifice by partner is equal to old share minus new share क्योंकि old is gold you know very well yes उसमें भी करिया जा भावेश चलो भावेश નો ઓલ્ડ શેર કેટલો છે 2/5 ન્યુ શેર કેટલો છે 3/6 ઓકે શીખવાડ્યું મેં તમને ઉપર નીચે મલ્ટીપ્લાય કરતા આને ઉપર નીચે કેટલા વડે 6 6 વડે અને આને ઉપર નીચે 5 5 વડે ઉપરથી જોઈ લેવાય બરાબર 6 2 * 12 6 5 * 30 5 3 * 15 6 5 * 30 30 is the LCM 12 - 15 એટલે -3/30 અને સેક્રિફાઈસ નો સમ છે અને માઈનસ માં આન્સર આવ્યો છે અને આપણે કાઉ કહેશું ગેઇન કહેશું કાઉ એટલે ગાય નહીં શું કહેશું ગેઇન કહેશું કાઉ એટલે સી થાય શું હા કાઉ એટલે શું થાય સમજાયું બીજો કોનો વિપુલભાઈ વિપુલ બીજો વિપુલ છે બકા વિપુલ છે ધ્યાનથી જો તો ડાયરેક્ટ હિરલ ઉપર છે આમાં old share 2/5 new share 2/6 ઓકે હવે બધાને ખબર જ છે ભાઈ આખી દુનિયા જાણે છે કે આને ઉપર નીચે 6 6 વડે આને ઉપર નીચે 5 5 વડે ભાઈ 6 2 * 12/30 અને 10/30 એટલે આન્સર આવ્યો 2/30 આને શું કહેશો આપણે સેક્રિફાઈસ ને આનો કહેશું સેક્રિફાઈસ ક્લિયર ક્લિયર ને મેં તો ડાયરેક્ટ કહી દો ભાઈ ને હું ડાયરેક્ટ કરી શકું કારણ કે હું કોણ છું સર છું હા સર છું ને સર બધું કરી શકે ડાયરેક્ટ 1/5 -1/6 હું કહી દઉં આન્સર હું આવશે કઈ
1/30 જ આવશે. બોલો મારી છે શરત? નથી મારી. શીખવાડી દઉં શું કામ? કારણ કે જો અહીંયા જેટલા માઇનસ હોય ને એટલા અહીંયા પ્લસ થવા જોઈએ. અહીંયા કેટલા -3 છે ને, તો હવે જો એક અહીંયા 2 આવી ગયા, હજી એક આવી જાય એટલે થઈ જાય ને 3 3 - 3 0. એટલે જ is equal to RHS. वो रूल अप्लाई होता है. હા, એટલે 6/30 minus 5/30. LCM is 30. 6 minus 5 1/30. What it is called? Sacrifice. 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 સમજાયું? થઈ ગયું? તો સેક્રિફાઈસ બે એક વિપુલ અને એક હિરલ. જો 2 ને 1 3 પ્લસ 3 અને માઇનસ 3 0 થઈ ગયા. થઈ જાય તો જ સમ સાચો હોય, બાકી સમ ખોટો. અહીંયા એક મસ્ત સેન્ટેન્સ પૂછ્યું છે કે સેક્રિફાઈસ રેશિયો શું થશે. જો આગળ પૂછ્યું છે સેક્રિફાઈસ રેશિયો, સેક્રિફાઈસિંગ રેશિયો દેખાય છે? સેક્રિફાઈસિંગ રેશિયો. આનો કરો એટલે અડધું વાંચ જાય. 2:1. હા, સેક્રિફાઈસ પણ આખો સમ વાંચો હોય એટલું ન કરો. 2/30 is to 1/30 બને તો ઉપરનો 2 અને 1 લઈ ગયો એટલે 2:1 રેશિયો. વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું ને મોજ કર્યું. ક્યાં ગયા હતા? તો કે દ્વારકા. બીજું એ છે બકા, જોઈ લે. ઈ એને ગમે કર્યું, એને શોર્ટ કર્યું, આપણે શોર્ટ નહીં કરવાનો है ना. हमको यही देखना है 2:1 आ गया. बात हो गई खत्म. साला बात हो गया खत्म. થઈ ગયા? કોઈનું કાઈ નથી કરવાનું. ઈ કાઈ નથી કરવાનું. જે હું કરાવું ને ઈ કરવાનું. આ જ કહ્યું ને 2/30 1/30 વાત થઈ ગઈ પૂરી. પણ ક્વેશ્ચન પૂછશે, આન્સર તો તારી રીતે લખી શકે. આ લખ મુજે તો ઈ લોંગ બોલ લખ્યું હોય એને 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 શું કરવાનું સમજાવવાનું. કારણ કે તમારી આગળ પ્રેઝન્ટ નથી. કોમ્પ્યુટર મેથડ્સ. નહીં ઈ પ્રેઝન્ટ નથી તમારી આગળ. એટલે ઈ આખું વ્યવસ્થિત સમજાય કે આ હું કાવે નામ આવ્યું, આ હું કાવે નામ આવ્યું, આ હું કાવે નામ આવ્યું. પર નકર હું અહીંયા પ્રેઝન્ટ છું. નકર એ ટેક્સ્ટ બુક માં એ રીતે એને એટલે આપે કે ઈ લોકો એમ વિચારે કે ગરીબ માણસોના છોકરા ટ્યુશન નહીં લખાવતા યા એવું હોય. એટલે પોતે પોતાની રીતે ભણી શકે એવા માટે ટેક્સ્ટ બુક માં બધું ડિટેલ્ડ આપે. યસ. ચલો ઇલસ્ટ્રેશન નંબર 3 છે અને પેજ નંબર એના છે 1 1 અને 1. ओके एवरीवन देखते हैं क्या होता सी. चलो શું કહે છે? પૂનમ ધવલ અને કોમલ are the partners in a firm. Their profit and loss sharing ratio is 3:2:1. પૂનમ ધવલ અને કોમલ રેશિયો છે 3:2:1. 3:2:1 ઓડ રેશિયો ને. નામ શું? પૂનમ ધવલ ને કોમલ એટલે 3/6 2/6 1/6. જય દ્વારકાધીશ. ન્યુ જે રેશિયો છે ન્યુ કેટલો છે? 1:2. 1:2:2. ડિઝાઇન માં કેટલા આવ્યા? 5. ઓની જેમ જ છે. અરે યાર ઓની જેમ જ છે ને. હા એટલે ઈ તમારે જાતે જ કરવાનું છે. અહીંયા બેસીને કરો કે હોમવર્કમાં કરશો ને. ના અહીંયા તો ઉપર નીચે 5 વડે, ઉપર નીચે 5 વડે સમજાવો પહેલા. શ્રુત આવ્યું કે જય દ્વારકાધીશ. ઉપર નીચે 6 વડે. ચલો સમ પૂરો કરો અહીંયા બેસીને ગાઈસ. એવરીવન યો ચલો જો એવરીવન આઈ હોપ કે તમારે સમ થઈ ગયો હશે. ઓકે થયો સમ કે નહીં? n માં એવું બરોબર સર. હા એટલે એનો રેશિયો આપણે લખીએ. નહીં પૂછ્યો નથી ને. ખાલી એટલું જ બીજું સેક્રિફાઈસ કે સેક્રિફાઈસિંગ રેશિયો. તો સેક્રિફાઈસિંગ રેશિયો થવા માટે બે સેક્રિફાઈસ જોઈએ. હા. બે સેક્રિફાઈસ તો છે નહીં એટલે કોઈ એનો રેશિયો બનશે નહીં. આવ્યું બધાને ગાઈસ? એવરીવન ઓકે વિચ મી સેટ. હાલો હવે જોઈએ એના પછી બે આપ્યો તો એક્સરસાઇઝમાં આવો. તો જ રેશિયો બતો. હા એક્સરસાઇઝમાં આવો. ચલો ફ્રેન્ડ્સ. તો સર આ જનરલ એન્ટ્રી બધી ના બાપા ઈ નથી પૂછાવાનું બધું કાંઈ. ઈ કઈ કેન્સલ છે બધું. ઈ બધું કેન્સલ છે. એવું કરાઈશ તું ચિંતા કર માં ભાઈ. સર એટલે એમાં કેન્સલ એમ નથી કે ઈ PDF માંથી નથી, પણ ઈ પૂછાતું જ નથી. પૂછાતું. ચાલો જો ફ્રેન્ડ્સ પેજ નંબર 139 ઉપર પેજ નંબર હું તો ખાલી લખી દઈશ ઉપર કે શું કરવાનું છે. કામ તો તમારે કરવાનું છે. પેજ નંબર 139 ઉપર એક્સરસાઇઝ નો સમ નંબર 4 જુઓ. ચાલો પેજ નંબર 139 ઉપર એક્સરસાઇઝ નો સમ નંબર 4. 139 બાપુ.
શું કહે છે જુઓ, Amar and Akbar are the partners of a firm distributing profits and losses of the fund in equal proportion. અકબર ને અમરને અમર અકબર અને એન્થની રહી ગયો ને બિચારો નથી મળ્યો લાગતો જે આ પિક્ચર માં અહીંયા ઓલ પીએન રેશિયો કેટલો છે ઇક્વલ ઇક્વલ એટલે 1:1 ઓલ રેશિયો ઓકે એના પછી they decide to change their P&L selling proportion to 3:2 for future. New કેટલા આવી પડે 3:2 એટલે 3/5 2/5 શું લાગે છે તમને LCM શું આવવો જોઈએ બે નું ટેબલ બોલીએ અને 5 નું ટેબલ બોલીએ એટલે બે ના ટેબલમાં કે 5 તો નહીં જાય એટલે પહેલી મેથડ તો ગઈ ચલો બે નું ટેબલ બોલીએ એટલે 2 5 10 આવે અને 5 નું ટેબલ બોલીએ તો 5 2 10 આવે એટલે એનો મતલબ એમ કે આને આપણે નીચે 10 લઈ આવવા માટે ઉપર નીચે 5 5 વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 10 આવી જાય ને અને આને 10 લઈ આવવા માટે નીચે 2 થી મલ્ટીપ્લાય કરતો ઉપરથી 2 થી કરવા પડે મલ્ટીપ્લાય ચલો બસ મારું કામ અહીંયા સુધી નતું આગળનું સેક્રિફાઈસ તમારે કોઈ ફાઇન્ડ કરવાનો છે જે તાકાત બોલો સેક્રિફાઈસ ફાઇન્ડ કરો ચલો આનો આન્સર હતો પહેલાનો અકબરનો કે અમરનો હતો -1/10 એટલે કે ગેઇન આવતો હતો અને અકબરનો હતો +1/10 અને એ આવતો શું હશે સેક્રિફાઈસ બરાબર છે ક્લિયર બધાને ओके एना वजह समझो मेरा तो काम यही है बस मैं तो आपको कह दूं ना क्या एनसीएम आएगा फिफ्थ सम एक्सरसाइज નો સમ નંબર 5 છે જરાક જોવો કોમલ કૃપા અને કરિશ્મા આર પાર્ટનર્સ ઓફ અ પાર્ટનરશિપ ફર્મ કોમલ બેન કૃપા અને બેન કરિશ્મા ચલો એનો ઓડ સેલ કોમલ નો કેટલો છે 3:1 3:2:1 3:2:1 ડિવિઝન માં 6 6 6 ન્યુ છે 5:3:2 5:3:2 ડિવિઝન માં 10 10 10 હવે એલસીએમ હું લ્યો જો મને મેથડ એક આવડતી હતી કે તમને હું મલ્ટીપ્લાય કરીને શીખવાડું ક્રોસ મલ્ટીપ્લિકેશન બધાય કહે હું કરાવી શકતો હતો પણ એ મેં ન કરાવ્યું દોસ્તો હું કામ એને આના માટે તમે લોકો જો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો 10 6 30 સોરી 60 એલસીએમ લઈને આવી જાઓ પણ હું તમને ટેબલ શું કારણે બોલાવું છું ક્રોસ મલ્ટીપ્લિકેશન નહીં ઈ તો લાસ્ટ ચાન્સ છે જ્યારે કોઈ આખો ડિજિટ 10 ઉપર જાય ને ત્યારે જ ક્રોસ મલ્ટીપ્લિકેશન નો ઉપયોગ કરવાનો જ્યાં સુધી ડિજિટ 10 ની અંદર હોય ત્યાં સુધી ટેબલ બોલવાના ક્રોસ મલ્ટીપ્લિકેશન ખરેખર ઓલા સમજી આવતા ને 125 * 8 એવા માલે જો તો 6 નું ટેબલ બોલીએ તો 6 5 30 થાય 10 નું ટેબલ બોલો તો 10 3 30 થાય તો આ જે 6 છે એને ડિવિઝન હું 5 કરી દઉં તો 30 થઈ જાય નીચે કરો તો ઉપર તો બધાને મલ્ટીપ્લાય કરવા જ પડે ચલો એટલે અહીંયા ઉપર નીચે આપણે ડિવિઝન 5 વડે મલ્ટીપ્લાય કરશું આને 3 ના બસ એટલે તો કહું ને યાર થઈ ગઈ પડી વાર લાગે ખોટો આન્સર આવે અહીંયા આપણે સાથે મલ્ટીપ્લાય કરશું 3 વડે સમજાણો રેડી 30 એલસીએમ લેવા માટે નીચેના ને 30 વડે કર્યું बराबर नीचे करो ऊपर मल्टीप्लाई करो चलो अब गोती लेसो सैक्रिफाइस गोतो मेरा तो काम यही है मैंने तो आपको ये सोल्व कर दिया चलो હવે એના પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ કે કેવા આવ્યા એક્સરસાઇઝ નો સમ નંબર 6 ને ઓકે ચલો જો એક્સરસાઇઝ નો સમ નંબર 6 સચિન રાહુલ અને રોહિત આર ધ પાર્ટનર્સ ચલો આનો આન્સર કીધો જરા પહેલાનો કેટલો હતો 0 બીજાનો 1/30 માઈનસ કે પ્લસ સેક્રિફાઈસ 1/30 એટલે આને સેક્રિફાઈસ આવ્યો તો ત્રીજાનો -1/30 -1/30 શું હતો ગેઇન ઓકે ફ્રેન્ડ્સ શું વાત છે ઓકે શું વાત છે કઈ વાત જ નથી 6 0 s 6 sum Sachin Rahul and Rohit are partners of partnership firm Sachin Rahul Rohit ઓહો Sachin Rahul Rohit અને એનો ઓલ્ડ P&L છે 1:2 કેટલો 1:2 Sachin Rahul and Rohit are partners profit and loss sharing ratio is 1:2 division માં 5 5 5 new P&L 5:3 ન્યુ પેનલ છે પર મીટર 3:1 3:2:1 division માં 6 6 અને ઓને જેમાં 20
તો આને ઉપર નીચે કેટલા વાળા મળી કરશું 6 6 વાળા ને હમણાં આગળ ઇલિસ્ટ્રેશન માં કર્યો અને આને ઉપર નીચે 5 5 વાળા ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ ચલો દબદબાઈ નાખો સમ ને જે દ્વારકાધીશ બોલતા જાઓ સમ ડાયરેક્ટ કરતા જાઓ સેક્રિફાઈસ ફાઇન્ડ કરવાનો છે હેલો એવરીવન તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યારે આપણે ચેપ્ટરને કમ્પ્લીટ કરવાની કોશિશ કરશું ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ